માં પણ છે, અ, પછી કામરેજમાં પણ છે. ત્રણ બરાબર. ત્રણ છે તે મને ખબર છે. પછી એક છે ને સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં એક વોર્ડ ચાલુ કર્યો છે, એમાં પણ છે. પણ મેન એ છે મારે તો કે એક જ ઓપ્શન છે. હા, કયો? મારે તો અહિયાં હે ને મારા ગામથી પાટણથી હમ બરાબર સમથિંગ 8 કિલોમીટર દૂર છે એક માંડોત્રી કરીને ગામ છે. હમ. ત્યાં આવેલું છે, 8 કિલોમીટર દૂર છે અહીંયાથી. એટલે રોજ એટલું જવાનું ને આવવાનું. બરાબર છે. ચાલો આવી એટલે ગયા છે મારે બધા, અહીંયા જ છે. હવે સ્ટાર્ટ કરીએ. ઓકે સર. એક જ મિનિટ હા. અમારો આજે યુનિટ 4 વાળું કરી દઈએ છીએ. એ બહુ નાનું છે, આમ મોટું નથી. ડિસ્કશનમાં ને એમાં આપણને લગભગ 40-45 મિનિટ્સમાં પતી જશે. ડિમાન્ડ રિડક્શન વાળો ભાગ છે, માંગ ઘટાડો એના માટેની વાત કરી લઈએ. હું સ્ક્રીન શેર કરી દઉં તો. દેખાય છે પ્રેઝન્ટેશન? જી જી સર. યસ સર. ચાલો તો એને આપણે આગળ વધારીએ. તો ડિમાન્ડ રિડક્શન એટલે શું? તો જે પણ ડ્રગ હોય, નશાકારક પદાર્થ હોય, એની આપણે માંગ કઈ રીતે ઓછી કરી શકીએ, કયા કયા પદ્ધતિથી, એના વિશે વાત કરવાની છે. એટલે પ્રાઇમરીલી કેવું જોવા મળતું હોય, ભાગ આપણે જોઈએ કે ભાઈ વ્યસન આટલું બધું કેમ છે, કેટલા બધા લોકો આ વ્યસનમાં પડે છે, અને એનો આપણે અવેરનેસ લાવીએ, જાગૃતિ લાવીએ, ટ્રીટમેન્ટ કરાવીએ. પણ બીજો ભાગ એવો છે કે આપણે એની ડિમાન્ડ ઓછી થાય એના માટે શું શું કરી શકીએ. તો એવી કઈ કઈ પદ્ધતિઓ વાપરી શકીએ જેનાથી સમાજના લેવલ ઉપર જાગૃતિ વધે, છોકરાઓમાં સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એ લોકોને ખબર પડતી જાય, આઈડિયા આવતો જાય, અને એનું યુઝ ઓછું થવાનું ચાલુ થઈ જાય. યુઝ ઓછો થાય એટલે સામેથી ડિમાન્ડ ઓછી થઈ જાય. ડિમાન્ડ ઓછી થઈ જાય તો પછી ઓટોમેટિક ભાવમાં ફરક પડી જાય. પછી ઘણા બધા સબસ્ટન્સની એન્ટ્રી બેન થઈ જાય, રિસ્ક ઓછું કરી દે લોકો બધા ડ્રગ લાવવા લઈ જવા માટેનું. તો એવા કયા કયા પગલાં લઈ શકીએ, અને એમાં આપણે ગવર્મેન્ટનો રોલ શું છે એ થોડું સમજવાનું, કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ બધું આપણે સમજીએ. હે ને? તો પહેલા થોડુંક ડિસ્કશન જેવું રાખીએ. શું લાગી રહ્યું છે, આપણે શું કરી શકાય વ્યસનની ડિમાન્ડ ઓછી થાય, ડ્રગ્સની, વ્યસનની, બધાની, એના માટે કયા કયા પગલાં લાવી સર શકીએ? અમુક ઉંમર પછી ને લોકોને મતલબ ભણાવવામાં શીખવાડવું જોઈએ કે ભાઈ આ વ્યસન કેટલું હાર્મફુલ છે. બરાબર છે. એટલે ભણવામાં એજ્યુકેશનમાં એડ કરવું જોઈએ. બહુ સરસ. બીજું? શૈક્ષણિક રીતે પછી આ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જાહેરાતો કરીને, બરાબર. પછી અમુક સેમિનારો કરીને, રાષ્ટ્રીય પેલા જે જાગૃતિ અ, કેન્દ્ર ચાલતો હોય એટલે હમ, રાષ્ટ્રીય સ્તરે હમ, હમ, હમ. એને વિશે અવેરનેસ કરીને. બરાબર છે. સરસ. પછી બીજા કોઈ કહી શકે? પછી સ્થાનિક જગ્યાએ પણ આવી રીતે આપણે નાટકો દ્વારા કે પેલું કઈ ને કે નાનું કંઈક એને શું પ્રદર્શન કહેવાય, પ્રદર્શન હા, પ્રદર્શન પ્રદર્શન દ્વારા આપણે એને બતાવી શકીએ. બહુ સરસ. એટલે જો 3 લેવલ ઉપર આપણે પ્રાઇમરીલી કહેતા, મેહુલભાઈ કદાચ વાત કરીએ છે પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન, ટર્શરી પ્રિવેન્શન, જે હવેના આપણે ડિસ્કસ કરીએ છીએ ને. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે આપણે શરૂઆતના લેવલથી એને વ્યસન ચાલુ જ ના થાય એવી બધી અવેરનેસની પ્રવૃત્તિઓ. એટલે જે આપણે વાત કરીએ, સ્કૂલ કોલેજોમાં શિક્ષણ આપીએ, વ્યસનની તકલીફો વિશે સમજાવીએ, શરીર પર થતી અસરો, પરિવાર પર થતી અસરો, આર્થિક અસરો, સામાજિક અસરો, એ બધા વિશેનું એજ્યુકેશન આપણે આપીએ. પછી બીજું, ગામના લેવલે, જિલ્લાના લેવલે બધા અલગ અલગ પ્રોગ્રામ, બધા એનજીઓ ચલાવતા હોય, આવી રીતે કોલેજો, પછી ઘણી બધી સંસ્થાઓ એવી હોય કે જે
હોસ્પિટલ, કોલેજ, સંસ્થાઓ કે જે આના માટે કામ કરતી હોય એ લોકો કેમ્પ, પછી પ્રોગ્રામ્સ ફોર સ્ક્રીનિંગ કે આઈડેન્ટિફાઈ કરીએ કે ઓકે આ લોકો રિસ્કવાળા કોઈ ધારો કે અમુક વસ્તીઓમાં વ્યસનનું પ્રમાણ વધારે હોય તો ત્યાં આઈડેન્ટિફાઈ કરી શકીએ કયા કયા લોકોને રિસ્કવાળા ઝોનમાં છે, એમને કઈ રીતે વ્યસનવાળી તકલીફ ચાલુ થાય અથવા વધતી જાય એની પહેલાં અટકાવી શકાય. બરાબર. પછી ગવર્મેન્ટના બધા અલગ અલગ પ્રોગ્રામો વિશેની માહિતી આપીને જેને જે હેલ્પની જરૂર પડતી હોય એ પ્રકારે એમને ગાઈડ કરી શકાય. જેમ કે આપણા મોટાભાગના જિલ્લાઓમાં જે મેડિકલ કોલેજ સિવિલવાળી હોસ્પિટલ સાથેની હોય અથવા મોટી હોસ્પિટલો જે ટર્શરી કેર સેન્ટર હોય ત્યાં દરેક જગ્યાએ ડી એડિક્શન સેન્ટર આવેલું છે પણ આપણને ખબર ના હોય અથવા એ ડી એડિક્શન સેન્ટર બહુ ચાલુ ના હોય અથવા આપણને આઈડિયા ના હોય કે અહીંયા પણ ડી એડિક્શનની ફેસિલિટી હોય છે. એટલે એ ટર્શરી કેર કે જ્યાં એ લોકોને જેને ઓલરેડી વ્યસનની પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે એમનો ઈલાજ કરાવી શકાય. એટલે 3 લેવલના પ્રિવેન્શનની વાત કરી શકીએ. પહેલું આવે પ્રાઇમરી પ્રિવેન્શન કે જ્યાં આપણે એજ્યુકેશન અવેરનેસનું કામ કરી શકીએ, લોકોને પિયર્સની ટ્રેનિંગ એટલે મિત્રોને સાથે ભણતા સ્ટુડન્ટ્સને કલીગ્સને બધાને ટ્રેનિંગ આપી શકીએ કે કોઈક વ્યસનમાંથી જતું હોય તો એને કઈ રીતે મદદ કરી શકાય. પછી ખાસ કરીને યંગસ્ટર્સમાં સ્પોર્ટ્સ ને રમતગમત બહુ મહત્વનો રોલ પ્લે કરે કારણ કે એનર્જી લેવલ્સ બહુ હાઈ હોય તો એમને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ એવી એમાં ડાયવર્ટ કરે તો વ્યસન તરફ જવાની શક્યતાઓ ઘટતી જાય. અને આવી રીતે અલગ અલગ એવિડન્સ બેઝ અપ્રોચીસ આપણે યુઝ કરી શકીએ. ક્રિએટિવ એક્ટિવિટી, હોબી, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એવી પ્રવૃત્તિઓ જેમાં એમનું મન લાગેલું રહે તો વ્યસનની ઈચ્છા ઓછી થઈ જાય. એટલે પ્રાઇમરી પ્રિવેન્શન આના પર કામ કરે કે જે વ્યસનને શરૂ થતું અટકાવે સૌથી પહેલું. એટલે ચાલુ ના થાય તો પછી વધવાનું અને પછી સિરિયસ થવાની પ્રવૃત્તિ ના આવે. સેકન્ડરી પ્રિવેન્શન એટલે આઈડેન્ટિફાઈ કરવાનું હાઈ રિસ્ક ગ્રુપમાં કોણ કોણ છે. જેમ કે કોઈના પરિવારમાં ઓલરેડી કોઈ વ્યસનવાળી વ્યક્તિ હોય તો એમના છોકરાઓમાં વ્યસન આવવાની શક્યતાઓ વધારે. પછી અમુક સોસાયટી, અમુક જિલ્લા, અમુક તાલુકા, અમુક જગ્યાએ વ્યસનનું પ્રમાણ બહુ જ વધારે હોય તો એ લોકોમાં રિસ્ક વ્યસનની બીમારીના આવવાના વધારે હોય તો ત્યાં એમને પ્રાયોરિટી આપીને એના પર ફોકસ કરીને કામ કરવું પડે. એક સમાજના લેવલે જાગૃતિ લાવીએ અલગ, પણ જ્યાં ઓલરેડી રિસ્ક વધારે છે ત્યાં પર્સનલ અટેન્શન આપવું પડે અને ફેમિલીમાં કાઉન્સેલિંગ કરાવવાથી લઈને કોઈ યંગ ટીનેજર્સ હોય એમના ઇન્ડિવિજ્યુઅલ સેશન્સથી લઈને ગ્રુપ સેશન્સ, એક્ટિવિટીઝ એ બધી એવી રીતે પ્લાન કરવી પડે કે જેથી કરીને એ લોકોનું ચાલુ થવાની પ્લાનિંગ હોય તો ચાલુ થયેલું હોય પણ એ બહુ વધારે વધી ના જાય. અર્લી આઈડેન્ટિફાઈ કરી શકીએ, જલ્દી શોધી શકીએ અને પછી આપણે તરત એને ટ્રીટમેન્ટ તરફ અને ટ્રીટમેન્ટ સાથે સાથે એજ્યુકેશન આપીને સ્ટોપ કરાવવા માટે મદદ કરી શકીએ. અને ત્રીજું છે ટર્શરી પ્રિવેન્શન. ટર્શરી પ્રિવેન્શન એટલે સાદી ભાષામાં કે જેને ઓલરેડી વ્યસનની બીમારી થઈ ગઈ છે તો એને વારે ઘડીએ ફરીને ચાલુ ના થાય, એ સોબર રહે, એનું કામકાજ કરી શકે, ફેમિલી સાથે રહી શકે, લાઈફ સારી કરી શકે, એ બધા પર એનું ફોકસ રહે. એ થાય તો ધીરે ધીરે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થતી જાય. એટલે પ્રાઇમરી એટલે સમાજના લેવલે હાઈ રિસ્ક વાળો ફોકસ એટલે સેકન્ડરી, અને ટર્શરી એટલે ઓલરેડી જે બીમાર છે વ્યસનની બીમારીથી એ લોકોને ટ્રીટમેન્ટ અપાઈને કાઉન્સેલિંગ જે આપણે બધા કરીશું એ દવા, ડિટોક્સ, કાઉન્સેલિંગ, પછી અલગ અલગ ટ્રીટમેન્ટ, રિહેબિલિટેશન. તો આપણો રોલ મેઇન આવશે ટર્શરી પ્રિવેન્શન વાળા પાર્ટમાં, પણ આપણને ખબર હોવી જોઈએ ખરી કે સમાજના લેવલે પણ આપણે આ પ્રવૃત્તિ કરી શકાય. અમુક હાઈ રિસ્ક જગ્યાએ પણ આવી રીતે આપણે એક્ટિવિટી કરીને અવેરનેસ લાવી શકીએ. હવે થોડા ગવર્મેન્ટ પ્રોગ્રામ વિશે વાત કરી લઈએ. એમાં બહુ બધું આમાં નથી આપેલું, છેલ્લે બતાવી દઈશ. અને ટ્રીટમેન્ટનો ઓપ્શન તો આપણે ડિસ્કસ કરીએ. આપણને કયા કયા પ્રોગ્રામ વિશે ખબર છે ગવર્મેન્ટના? કોઈ પણ બોલી શકીએ. હા, તમારો અવાજ અટકી ગયો. હા, હવે સંભળાય છે. ગવર્મેન્ટના કયા કયા પ્રોગ્રામ વિશે આપણને ખબર છે? વ્યસન મુક્તિ માટે ગવર્મેન્ટના કયા કયા પ્રોગ્રામ ચાલે છે ખબર છે આપણને? ના સર, આના વિશે કોઈ આઈડિયા નથી. વિચારો, યાદ કરો. કશું જોતા હશો, પિક્ચરમાં આવતું હશે કંઈક નું કંઈ.
પછી કોઈ એન્ટ્રી કરે છે, એક મિનિટ. ગવર્મેન્ટના કયા કયા પ્રોગ્રામ છે ખબર છે વ્યસન વિશેના? કોઈને પણ નામ ખબર હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય? સર જોયું હશે કે વાંચ્યું હશે, પણ હાલ મતલબ કોઈ એક તો તો નશા મુક્ત ભારત હા, અભિયાન ચાલે છે. હા, બરાબર, નશા મુક્ત ભારત અભિયાન ચાલે છે. નશા મુક્ત ભારત. હા, પછી બીજો કોઈ પ્રોગ્રામ? આ હોમવર્ક આપણે આપીએ બધાને, એક કામ કરીએ. આપણે લોકોએ છે ને ઇન્ટરનેટ પર, ચેટ જીપીટી પર, ગૂગલ પર, બધી જગ્યાએ જોવાનું છે કે સરકાર નશા મુક્તિ માટે શું શું કરી રહી છે. ચાલશે કે આ કહી દો બધું, ઓકે સર, કે શોધી કાઢીશું? શોધી કાઢીશું સર, ટ્રાય કરીશું. હા, સર ટ્રાય કરીશું, પછી તમે કહેજો. હા, તો કોશિશ કરો કે આપણે સરકારના કયા કયા પ્રોગ્રામ ચાલે છે અને એ પ્રોગ્રામમાં સરકાર શું શું ધ્યાન રાખે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, ડ્રગ માટેનો પ્રોગ્રામ છે, તમાકુ માટેનો પ્રોગ્રામ છે, પછી ઓપિયોઇડ માટેનું એક ઓએસટી સેન્ટર હોય એ આવે છે. આ બધા પ્રોગ્રામના એક ભાગ છે, અલગ અલગ પ્રોગ્રામ્સના, કે જેના લીધે લોકોમાં અવેરનેસ વધે, તકલીફ ઓછી થાય. અને એમાં દરેક સ્તરે ચાલે, એટલે કે રાજ્યના સ્તરે પ્રોગ્રામ અલગ હોય, પાછો કેન્દ્રના સ્તરે પાછો પ્રોગ્રામ અલગ હોય, અને એ બંને પાછા કોઓર્ડિનેટેડ વેમાં કામ કરતા હોય. જેમ કે આપણે ગુજરાતમાં દારૂબંધીનો વિભાગ છે ને, યસ સર. હા, એવી રીતે બધા રાજ્યોમાં દારૂબંધી નથી, તો ત્યાં અમુક અલગ વિભાગ હોય. પણ એ શું ધ્યાન રાખે, કઈ રીતે રાખે, એવી રીતે તમાકુ નિયંત્રણનો અલગ ભાગ હોય, નાર્કોટિક્સનો અલગ વિભાગ હોય, અને બધા પાછા કોઓર્ડિનેટેડ વેમાં કામ કરતા હોય. એટલે સાદી રીતે આપણે સમજીએ તો સૌથી પહેલું શું આવે? સેન્ટર. તો દિલ્હીમાંથી મેઇન મંત્રાલયો આવે, આપણે હેલ્થ અને ફેમિલી વેલફેર વાળા, એ લોકો પ્રોગ્રામ જનરલી નક્કી કરે નશા મુક્તિ માટેના. પછી રાજ્યને માર્ગદર્શન આપે. રાજ્યવાળા એમાં પાછા પોતાના રાજ્યની વસ્તુઓ પ્રમાણે અલગ અલગ પ્રોગ્રામમાં થોડા મોડિફિકેશન્સ કરે. અને જલ્દી ડિસ્ટ્રિક્ટના લેવલે પછી માર્ગદર્શન આપે, જિલ્લાના લેવલે. પપ્પા, ઓ પપ્પા, અવાજ આવે છે? પપ્પા, ઓ પપ્પા, માં લેક્ચર વિજય ચાલુ સર, આવો ને. અવાજ મ્યુટ કરી દેશો પ્લીઝ. એક મિનિટ. સોરી સર, પપ્પાને બોલાવતો હતો. ના, કઈ વાંધો નહીં. રાજ્યના લેવલે ચાલે, રાજ્યમાંથી જિલ્લાના લેવલ ઉપર આવી જાય કે જિલ્લામાં દરેક હોસ્પિટલોમાં શું કરી શકાય, ક્યાં ક્યાં શું શું તકલીફો આવે છે, કયા પ્રકારના વ્યસનના દર્દીઓ આવે છે, અને એ રીતે એ લોકો આખા પ્રોગ્રામને કોઓર્ડિનેટેડ વેમાં ચલાવતા હોય છે. તો આ આપણું હોમવર્ક હે ને, લખી નાખીશું કે કયા કયા પ્રોગ્રામ નશા મુક્તિ માટે ભારતમાં ચાલી રહ્યા છે, અને પછી એના રિલેટેડ ગુજરાતમાં કયા આપણને ખબર પડી રહી છે, મળી રહી છે. આ સર્ચ કરશું તો મળી જશે, બહુ અઘરું નથી, સિમ્પલ હોય. હવે પ્રોગ્રામમાં શું શું થતું હોય એ ખાલી સિમ્પલ સાદી રીતે સમજાવી દઉં તો આપણે જે કીધું ને કે માંગ ઘટાડવા માટે, ડિમાન્ડ રિડક્શન કરવા માટે બધી વસ્તુઓ ચાલતી હોય. એટલે અલગ અલગ જગ્યાએ શું શું ચાલે? જ્યાં જ્યાં નશા મુક્તિ માટેના પ્રોબ્લેમ હોય ત્યાં ટ્રીટમેન્ટ ચાલે. જેમ કે આ એક એક્ઝામ્પલ ઓપિયોઇડ ઓએસટી નું લખેલું છે, તો એમ્સમાં એનડીડીટીસી કરીને એક સેન્ટર છે, નેશનલ ડી એડિક્શન એન્ડ ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટર. તો એ શું કરે? ઓવરઓલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે આના માટેની, ડી એડિક્શન માટેની. એક મિનિટ. હા, અવાજ સંભળાય છે કે અટકી જાય છે, એવું કઈ છે? ના આવે છે અવાજ. સર વચ્ચે થયું હતું બગ, હવે નહીં થયું સર. હવે ક્લિયર છે ને? હા. એક જ મિનિટ ચાલુ રાખજો, ખાલી એક કોલ આવ્યો તો. એમને છે ને ઓલિયાન્સ રાત્રે અને એટીઝોલામ પ્રોપ્રેનોલોલનું કોમ્બિનેશન લઈને જ આવ્યા છે, મેં કીધું છે, આપી દેજો. અને સેરેનેસ પિનારેગન એસઓએસ નામ કેવું કશું થાય તો.
ના, વાત તો નહીં થઈ શકે. મેં એમને કીધું છે. કાલે સવારે હું આવીશ. મારે એક લેક્ચર ચાલુ છે ઓલરેડી એટલે. હા. હા. એટલે આ એક ટ્રીટમેન્ટનો ઓપ્શન તરીકે છે કે જ્યાં જે પ્રકારની વ્યસનની તકલીફો વધારે હોય એ પ્રમાણે એ લોકો સેન્ટર ખોલે. ખાસ કરીને દિલ્હી, પંજાબ, રાજસ્થાન એ વાળા એરિયામાં અફીણનો બહુ વધારે પ્રોબ્લેમ છે વ્યસનનો. તો ઓપિયોઇડ સબસ્ટિટ્યુશન થેરાપી OST ના સેન્ટર ચાલતા હોય. એટલે એમાં દવા આપવામાં આવે ડાયરેક્ટલી હેલ્થ કેર પ્રોવાઈડર હોય એટલે નર્સિંગ સ્ટાફ હોય કે ફાર્મસી હોય એમની સામે પેશન્ટ દવા લેવાની. એ દવા એ શું કરે કે જે અફીણની તલબ લાગતી હોય, બહુ રહેવાતું ના હોય, દુખાવો થતો હોય, એ બધું ના થાય એના માટે રોજ સવારે દવા લઈને પેશન્ટે પછી પોતાના કામે જવાનું. તો એનું સેન્ટર ચાલે છે દિલ્હીમાં. એવી રીતે મોટી મોટી હોસ્પિટલો પંજાબમાં ચંદીગઢ છે, અમૃતસર છે, કારણ કે અફીણનો પ્રોબ્લેમ બહુ વધારે છે. ત્યાં મોટી હોસ્પિટલોમાં પણ આવા OST સેન્ટરો આપેલા હોય. તો આ એક ટ્રીટમેન્ટનો ઓપ્શન થયો કે જ્યાં જેને જે પ્રકારનો વ્યસનનો પ્રોબ્લેમ છે એ પ્રકારના ટ્રીટમેન્ટના ઓપ્શન. ઘણી બધી હોસ્પિટલોમાં ડી એડિક્શન સેન્ટર અલગ બનાવી દીધું હોય. એટલે 5 દિવસ 7 દિવસ એમને એડમિટ કરે, ઘણીવાર 2 અઠવાડિયા 3 અઠવાડિયા જે પ્રકારનો પ્રોબ્લેમ હોય એ પ્રકારે એમને ડી એડિક્શન સેન્ટરમાં રાખે. એ હોસ્પિટલના ભાગ કરતાં થોડું અલગ હોય. એટલે પેશન્ટને એવું હોસ્પિટલ જેવું જ ફિલિંગ આવે એવું જરૂરી નથી. બરોડામાં ધારો કે વાત કરું તો SSG હોસ્પિટલ છે ત્યાં છે, કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં છે, સુરતની આપણી સિવિલ હોસ્પિટલમાં છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નશા મુક્તિ કેન્દ્ર છે. સર, સુરતમાં ગ્લોબલ સનસાઇનમાં પણ એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું છે. હા. એટલે પ્રાઇવેટ વાળા તો છે જ, પણ ગવર્મેન્ટ તરફથી પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ કરવામાં આવે. એટલે શું થાય કે ઓવરઓલ ટ્રીટમેન્ટ માટેની જે અવેલેબિલિટી ફેસિલિટી જોઈએ એ બધી અવેલેબલ હોય. ડેફિનેટલી એ બધા એકદમ સરસ કામ કરતા હોય એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ અમુક વસ્તુની શોર્ટેજ હોય, અમુક જગ્યાએ અમુક પ્રોબ્લેમ આવતી હોય, બનતું હોય. પણ એ ઇમ્પ્રોવાઇઝ કરવા માટે, સારું કરવા માટે ગવર્મેન્ટ કન્ટિન્યુઅસલી એફર્ટ્સ કરતી રહેતી હોય. એટલે પેશન્ટ જોડે પૈસા હોય કે ના હોય એમનો ટ્રીટમેન્ટ તો થઈ જ શકે એમ નજીકના ડી એડિક્શન સેન્ટરમાં આપણી સાથે, બરાબર. એટલે એક પહેલો ટ્રીટમેન્ટનો ઓપ્શન ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. પછી ઘણી બધી હેલ્પલાઇન્સ છે જે હું હમણાં પાછું બીજી સ્લાઇડમાં બતાવું તમને. હેલ્પલાઇન એટલે શું કે પેશન્ટ ફોન કરી શકે ત્યાં. શું થઈ ગયું છે આજે? એક મિનિટ હા. ના, ચેન્જ નથી થઈ રહ્યો. એક મિનિટ હા, અને સ્ટોપ કરીને પછી કરું. દેખાય છે હેલ્પલાઇન વાળો પાર્ટ? ના સર, ચેન્જ નથી થયું. એક જ મિનિટ. પ્રેઝન્ટેશન જ સ્ટોપ થઈ ગયું છે. કઈ વાંધો, અને હું સ્ટોપ જ કરી દઉં છું. હું PPT તમને મોકલી આપીશ સાથે, એનો વાંધો નથી. આપણે ડિસ્કશન કરી લઈએ. એટલે ઘણી બધી હેલ્પલાઇન ચાલી રહી છે ગવર્મેન્ટ દ્વારા અને NGOs દ્વારા. પ્રાઇવેટ NGOs પણ ઘણા બધા વ્યસન મુક્તિ માટે ફોન નંબર ચલાવતા હોય. ટોલ ફ્રી છે, એક નિદાન કરીને હેલ્પલાઇન છે. પછી ગવર્મેન્ટની ટોલ ફ્રી છે. આપણે તમાકુ છોડો માટે પિક્ચર જોતા હોય તો ત્યાં બી એક ફોન નંબર આવતો હોય છે, ક્વિટ ટોબેકોની હેલ્પલાઇન છે. એ રીતે ઘણી બધી વ્યસન મુક્તિ માટેની પણ હેલ્પલાઇન છે. ત્યાં ફોન કરીએ તો કાઉન્સેલર હોય, એ લોકો ગાઈડ કરે બધાને.
કે આવી રીતે ગાઈડ કરે કે વ્યસન છોડવા માટેના પગલાં કયા કયા છે, વ્યસન થતી સાઈડ ઇફેક્ટ શું છે, તમારું નજીકનું કેન્દ્ર કયું છે, કઈ રીતે છોડી શકો, સાયન્ટિફિકલી જે ટ્રીટમેન્ટને બધી ગાઈડલાઇન્સ હોય એ બધી એ કાઉન્સેલરો પ્રોવાઈડ કરે. એટલે હેલ્પલાઇનથી પણ જેમ સુસાઇડ પ્રિવેન્શનની હેલ્પલાઇન હોય છે ને ઘણી બધી જગ્યાએ, કે કોઈને બહુ વિચાર આવે, ગમતું ના હોય, ઉદાસ લાગતું હોય, આત્મહત્યાના વિચાર આવતા હોય, તો એ આ હેલ્પલાઇન પર કોલ કરો કે તમને ગાઈડ કરી શકે. એવી રીતે વ્યસન મુક્તિની પણ ઘણી બધી હેલ્પલાઇન છે, તો એ પણ બહુ એક્ટિવલી કામ કરતી હોય વ્યસન મુક્તિના બધા પર્પઝ માટે. પછી ત્રીજું, ડિમાન્ડ રિડક્શન માટે કમ્યુનિટી લેવલ પર ને એના સમાજના લેવલ પર જાગૃતિ માટે શું કરી શકે ગવર્મેન્ટ? તો જે આપણે નથી જોતા પિક્ચરોમાં જેટલા સીન આવે એની નીચે લખેલું આવી જાય, સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, ડ્રિંકિંગ ઇઝ હાર્મફુલ, એવી રીતે બધું લખેલું આવે છે. એ ગવર્મેન્ટે કમ્પલસરી કરાવેલું હોય, જેથી કરીને શું થાય કે એની સાથે કુલનેસને કે સ્ટાઇલને કે ફેશનને લોકો જોડી ના દે. નહીંતર એ સ્ટેટસ સિમ્બોલ તરીકે દેખાય કે ભાઈ આલ્કોહોલ લઈએ છીએ કે ડ્રગ લઈએ છીએ કે સિગરેટ લઈએ છીએ, બહુ સારી વસ્તુ હશે, પિક્ચરમાં હીરો લે છે, હિરોઈન લે છે, તો એમાં કંઈ ખરાબ નહીં હોય. પણ અહીં વોર્નિંગ મૂકી દીધી હોય તો એ ઓટોમેટિકલી મેસેજ ક્લિયર થવા માટે ગવર્મેન્ટ સ્ટેપ લેતી હોય. પછી સિગરેટના પેકિંગ ઉપર તમે જોયું હોય તો કેન્સરવાળો ફોટો કે મૂકાયેલું હોય, સિગરેટની ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ના થઈ શકતી હોય. એ બધી ડિમાન્ડ રિડક્શનના ભાગરૂપે જ છે કે તમારે સમાજના લેવલે જાગૃતિ વધતી જાય કે આ બધી વસ્તુ હાનિકારક છે, આનાથી આવી આવી તકલીફો થઈ શકે એમ છે. અને સરકારે આ નિયમ પાડ્યા હોય કે દરેક કંપનીએ આવી રીતે કર્યા પછી જ વેચી શકાય. અને એ જે નિયમ છે ને એની ગાઈડલાઇન્સ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટલી રાખી છે. બાકી આપણે એવો કયો ધંધો હોય કે જે ધંધા પર લખ્યું હોય કે આ ધંધામાં જોખમ છે, આ પ્રોડક્ટ બહુ જોખમી છે, અને એ જોખમી પ્રોડક્ટ લોકો બહુ જ ડબલ ભાવે બી કહો તો પણ લઈ લે, કે ના છૂટકે પણ લઈ જ લે. એવું કોઈ જગ્યાએ ના થાય. ધારો કે હું તમને એક પેન આપું અને હું આ પેન બતાવીને કહું કે આ પેન છે ને, તમે એનાથી લખશો તો તમારા હાથને નુકસાન થયા જ કરશે. એવું મેં પેન ઉપર જ લખ્યું છે, છતાં પણ તમે પેન લેવાના કે નહીં લેવાના? ના લે. એટલું સિમ્પલ લોજિક ચાલે. પણ વ્યસનની બીમારી એવી છે જેના પર લખેલું જ છે કે આ બહુ સિરિયસ પ્રોબ્લેમ છે, એનાથી કેન્સર થઈ શકે એમ છે, તો પણ લોકો એ વોર્નિંગ છતાં પણ લે છે. વોર્નિંગ નાખવા માટેનું રીઝન એ છે કે ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ રાખ્યું છે કે 80% કવર જે હોય ને એને આપણે કવર કરવું પડે પિક્ટોરિયલ વોર્નિંગથી, કે વોર્નિંગ ખાલી લખેલી ના ચાલે, પિક્ચર બતાવવું પડે કે રિસ્ક કેટલું મોટું છે. એટલે એ લોકો પોતાના ધંધાને સામે જઈને પણ એ લખે છે કે ભાઈ આ નુકસાન કરે છે. બાકી કોઈ બિઝનેસમેનને પોતાની પ્રોડક્ટ વિશે ખરાબ કહેવાનું ગમે નહીં ને, એવું. હા બોલો ક્રિશ. હા હેલો સર, હા અમે વિમલની પાછળ કે નંબર લખેલો હોય છે ને, આઈ થિંક હા હેલ્પલાઇન નંબર, તો મારા ફ્રેન્ડે એની પર કોલ કર્યો તો. હા એ લોકો બહુ સારી રીતે સમજાવે છે, અને આપણને કહે પણ છે કે થોડા ટાઈમ પછી હું તમને પાછો ફોન કરીને પૂછીશ કે તમે છોડ્યું કે નહીં. મતલબ સારી રીતે સમજાવે છે એ લોકો. પણ હવે કેટલા જણા કોલ કરે એમ, એટલે કહેવાનો મતલબ એ હા, એ તો આ તો મેં જસ્ટ ટ્રાય કર્યો હતો. બહુ સરસ. અને ગવર્મેન્ટ એવું રાખે જ છે, સ્પ્રેડ કરવા માંગે છે કે તમે એઝ એ કંપની તમે આની ટ્રીટમેન્ટની પણ કંઈક મદદ માટે કામ કરો. એટલે તમાકુની કંપનીઓ કે સિગરેટની કંપનીઓ જ આવી ક્વિટ લાઈન ચલાવતી હોય, કહેતા બી હોય કે આ તમારા માટે સારું નથી એમ. એટલે એક બાજુ બિઝનેસની રીતે ચાલે, પણ ગવર્મેન્ટના નિયમોના લીધે એ લોકોએ આ બધી ગાઈડલાઇન્સ ફોલો કરવી પડે. એટલે સમાજના લેવલે ગવર્મેન્ટ એવો ટ્રાય કરે કે એનો યુઝ ઓછામાં ઓછો થાય, એની માંગ ઓછી થાય, એના માટે નિયમો બનાવે. પછી હમણાં જીએસટીના કયા સ્લેબમાં લાવી દીધું ખબર છે? સિગરેટને બધાને, ટોબેકો પ્રોડક્ટ્સ બધી. હા સર, વધી ગયું, 28 પ્રાઇસ વધી ગયું, કશું નહીં થયું. 18 માંથી સીધા 28% લાવી દીધું. એટલે કહેવાનો મતલબ તોય સર લોકો બંધ જે નહીં કરવાના એ તો નહીં જ કરવાના સર. હા, એટલે ગમે તેટલા પૈસા વધારે. ગવર્મેન્ટ પોતાના તરફથી કોશિશ કરે કે ઓછામાં ઓછો યુઝ થાય, ભાવ વધી જાય તો ઓછું વપરાય, એવી રીતે ગણતરી કરીને ટ્રાય કરે. પણ જે વ્યસનની બીમારીમાં હોય એમના માટે તકલીફ થાય. પણ ગવર્મેન્ટને પોતાના તરફથી એફર્ટ્સ નાખવા માટેની તૈયારી બતાવવી પડે કે જો લોકડાઉનમાં કેટલી પ્રાઇસ વધી ગઈ તો લોકો લેતા હતા ને. લોકડાઉનમાં તો પ્રાઇસ એની જ એમઆરપી તો એ જ હોય, પણ લોકો લેવાના જ જે વ્યસન વાળા હોય.
હા, એ તો રહેવાનું જ, પણ છતાં 150-250 રૂપિયા ભાવ હતો. હા, એટલે ગવર્મેન્ટ પોતાના એફર્ટ્સ એટલા માટે જ મૂકે કે માંગ ઘટતી જાય, ધીરે ધીરે લોકો એનાથી દૂર થવાની શરૂઆત પર આવતા જાય. પછી ગવર્મેન્ટ બીજું શું કરી શકે? તો જે તમે કીધું ને, નાટકો કરાવે, અવેરનેસ પ્રોગ્રામ રાખે, બધી જગ્યાએ ટીવીમાં, છાપામાં બધે જાહેરાતો આવતી હશે, કદાચ વાંચ્યું હોય વચ્ચે વચ્ચે, તો એ આપે. સમાજના લેવલે જાગૃતિ લાવવા માટે બધે સ્ટુડન્ટ્સ યુનિયન હોય, કોલેજ વાળા હોય, એમને ત્યાં કમ્પલસરી કાર્યક્રમો માટે માર્ગદર્શન આપે કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખો. NSS છે, NCC છે, એમને ત્યાં બધાને ભેગા કરીને આ કાર્યક્રમો વિશે માહિતી આપો. એટલે એવી રીતે ગાઈડલાઇન્સ બહાર પાડે. એટલે લેવલ પર્પસ શું છે કે આ કરવાનો કે દરેક લેવલે મેસેજ પહોંચતો જાય કે વ્યસનની જરૂરત ખરેખર નથી, વ્યસનથી ખરેખર કંઈ ફાયદો થવાનો નથી. આપણે અહીંયા બરોડામાં મેં હોર્ડિંગ જોયા છે, ઘણા બધા પોલીસવાળા વિભાગો લગાડેલા છે કે ડ્રગ્સ કરવાથી ક્રિએટિવિટી વધે, ખોટી માન્યતા છે. પછી એવી રીતે ઘણી બધી કે શાહરૂખ ખાન પીવે છે તો એને કંઈ નહીં થતું, મને પણ કંઈ ના થાય. આ ટાઈપના ઘણા બધા મેસેજ, સોશિયલ મેસેજવાળા ગુજરાતના પોલીસ વિભાગે પણ મૂકી હતી કે ડ્રગ્સ લેવાથી કે તમાકુ સિગરેટ પીવાથી કુલ દેખાઈએ, સારું લાગે. આ બધી ગલત ફહેમીઓ છે, મિસકન્સેપ્શન છે, એને બ્રેક કરવા માટે ગુજરાતના પોલીસવાળા દ્વારા પણ આ બધી પહેલો લેવાતી હોય. પછી ઘણી બધી NGOs હોય, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, આપણી બધી સંસ્થાઓ હોય, તો એ લોકો પણ ઘણા બધા કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરતા હોય છે. જે મેન્ટલ હેલ્થમાં કામ કરતી હોય એ પણ, અને જે ઓવરઓલ હેલ્થ માટે કામ કરતી હોય એ પણ. તો ત્યાં સાયકેટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ, એડિક્શનના જે કામ કરવાવાળા લોકો, 12 સ્ટેપ વાળા છે, એ બધા બી ભેગા થઈને અવેરનેસનું કામ કરતા હોય છે. પર્પસ શું વગેરે. સર, આ 12 સ્ટેપ એમાં શું હોય? શું આ 12 સ્ટેપ તમે જે કેવું છો એમાં શું હોય? 12 સ્ટેપનો પ્રોગ્રામ છે ને, એના વિશે થોડું સમજાવ. એ 1935 થી સ્ટાર્ટ થયેલી ટ્રીટમેન્ટનો પદ્ધતિ છે, જેમાં પહેલા 2 જણા, બંને ડોક્ટર હતા, બોબ ડબલ્યુ અને વિલ કરીને. એ લોકોએ સમજ્યા હતા કે આ એકચ્યુઅલી બીમારી છે. આ જેને જો ફરીથી ચાલુ રાખવામાં આવે વ્યસનવાળો ભાગ, અથવા વચ્ચે વચ્ચે લેવામાં આવે, તો એ બીમારી કંટ્રોલમાં આવે નહીં. એટલે એમણે ત્યારથી શું સ્ટાર્ટ કર્યું કે પોતે સોબર થયા અને બીજા લોકોને સોબર થવા માટે 12 સ્ટેપ્સની આખી પ્રોસેસ આપી એમણે, કે આ રીતે તમે સ્ટેપ વર્ક કરતા જાઓ તો તમને ખબર પડતી જાય આ બીમારી વિશે, અને એના લીધે તમે સોબર રહેવા માટેની, આખી જિંદગી સારી રીતે કાઢવા માટેની પ્રક્રિયામાંથી ગુજરતા જાઓ. જેમ કે પહેલું સ્ટેપ છે કે માનવું, એક્સેપ્ટ કરું કે મને આ બીમારી છે, મને આ પ્રોબ્લેમ છે, અને હું આ વ્યસનને ઓકેઝનલી ક્યારેક ક્યારેક થોડું થોડું પણ લઈ નહીં શકું. એટલે પહેલું સ્ટેપ છે એક્સેપ્ટ કરવું. પછી બીજું સ્ટેપ આવે કે મને એટલો ભરોસો બેસે કે એવું કોઈક શક્તિ છે કે જે મને આ બીમારીમાંથી બહાર કાઢવા માટે મદદ કરી શકે. એને તમે ભગવાન કહો, એને તમે સ્પિરિચ્યુઅલ ગાઈડ કહો, એને તમે જે તમે જેમાં માનતા હો એને એવી રીતે વાત કરો, તો એ મને મદદ કરી શકે. હું આમાંથી એકલો બહાર આવી શકું એવું નથી. એ પ્રકારનું બીજું સ્ટેપ. એવી રીતે આખા 12 સ્ટેપ્સ છે. અને એની ફિલોસોફી એવી છે કે બધા એકબીજાને મદદ કરીને બહાર આવે, એટલે સપોર્ટ ગ્રુપ કહેવાય. એ કે સપોઝ આ અહીંયા બરોડામાં અમારે અહીંયા રોઝરી સ્કૂલમાં ને એમાં થાય છે, દર બુધવારે મીટિંગ્સ થતી હોય, તો એમાં જેને બી વ્યસન છોડવું હોય ત્યાં જઈ શકે, કોઈ પણ ગમે ત્યારે. મારે છોડવું છે તો હું બી જઈ શકું, મારા ભાઈબંધને લઈ જાઉં એને લઈને જઈ શકું. અને ત્યાં એ લોકો પોતાના અનુભવો, આખું 12 સ્ટેપ વર્કમાં કેવો બેનિફિટ મળે એના બેઝ ઉપર ધીરે ધીરે સમજ પડતી જાય, અને એમાં જેને છોડવું છે એને એ લોકો મદદ કરવા માટે આગળ આવે. અને એમાં કોઈ ચાર્જ આપવાનો ના હોય, વોલેન્ટરી છે આખું. પોતે તમારે જે કોન્ટ્રીબ્યુટ કરવું એ કરો, ના કરવું એ ના કરો, એ પ્રકારનું. એટલે એના રિઝલ્ટ બહુ સારા છે, કારણ કે એ છોડાવનાર માણસ પોતે આ વ્યસનની બીમારીમાંથી બહાર આવેલો છે, અને એ હવે બીજા. સર, અવાજ નથી આવતો. 12 સ્ટેપ ટ્રીટમેન્ટના રિઝલ્ટ બહુ સારા એટલા માટે હોય છે કે છોડાવનાર માણસ જે છે એ પોતે આ બીમારીમાંથી બહાર આવેલો છે, અને હજુ એ બહાર રહી રહ્યો છે, કારણ કે આ 12 સ્ટેપ એને બહુ મદદ કરી. તો એ બીજા કોઈની મદદ કરશે, પછી એ બહાર આવશે, 4, 5, 6 વર્ષ થશે એટલે પછી બીજા કોઈની મદદ કરશે. એવી રીતે લોકો 25 વર્ષ સોબર, 30 વર્ષ સોબર, 35 વર્ષ સોબર, એવા લોકો બધા લોકોને ગાઈડ કરતા જાય જેને છોડવું હોય એને. તો એનાથી રિઝલ્ટ સારા મળે.
એટલે એ બી એક વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશનનો જ ભાગ ગણાય કે જે આવી રીતે બધા લોકોને મદદ કરે. એટલે 12 સ્ટેપ આલ્કોહોલિક્સ એનોનિમસ, નાર્કોટિક્સ એનોનિમસ, જે પ્રમાણે વ્યસન હોય એ પ્રમાણે એના 12 સ્ટેપનું ગ્રુપ હોય. કે ડ્રગ હોય તો નાર્કોટિક્સ એનોનિમસ, આલ્કોહોલિક્સ એનોનિમસ એટલે આલ્કોહોલ વાળા લોકો, નિકોટીન એનોનિમસ તો નિકોટીન વાળા. તો એ લોકો આમાં એકબીજાને મદદ કરીને આગળ આવવા માટે હેલ્પ કરે. એટલે એ પણ એક ઓકે સર. જે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ કરતી હોય છે. પછી ઘણી બધી સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન જેમ કે બ્રહ્મકુમારીઝ, આર્ટ ઓફ લિવિંગ, પછી સદગુરુનું ફાઉન્ડેશન છે, પછી આ આપણા સ્વાધ્યાય પરિવારવાળા છે, એવા ઘણા બધા છે કે જે વ્યસન મુક્તિ માટે ઘણા બધા કાર્યક્રમો કરતા હોય. તો એમને ગવર્મેન્ટ ઘણીવાર નિર્દેશન આપે બી ખરા, ના પણ આપે તો પોતપોતાની રીતે આગળનું કામ કરતા હોય, કારણ કે સમાજના લેવલે પ્રિવેન્શન થઈ શકે તો એટલા ઓછા લોકો વ્યસન તરફ વળે, અને ઓછા વળે તો એટલી ડિમાન્ડ ઘટતી જાય, એટલી એની માંગ ઘટતી જાય. પછી મીડિયામાં, પછી પિક્ચરોમાં, એડવર્ટાઇઝમેન્ટ્સમાં ક્લિયર એડવર્ટાઇઝમેન્ટ તો બેન જ હોય, પણ ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ માટે પણ સ્ટ્રિક્ટ નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કે અત્યારે વિમલમાં પેલું ઇલાયચીની એડ આવે પણ બધાને ખબર છે એકચ્યુઅલી શું વેચી રહ્યા છે. સિમિલરલી સોડાની એડ આવે પણ એ ખરેખર આલ્કોહોલ વેચવા માટે કિંગફિશર સોડા કરીને મૂકી દે, પણ ખરેખર આલ્કોહોલની એડવર્ટાઇઝમેન્ટ. તો એ સરોગેટ એડવર્ટાઇઝમેન્ટને રોકવા માટે પણ ગવર્મેન્ટ નિયમ બનાવવાનો પ્લાન કરી રહી છે કે ઇનડાયરેક્ટમાં પણ મેસેજ સેમ પાસ ઓન ના થાય. એટલે દરેક લેવલ પર ગવર્મેન્ટનો રોલ એ હોય કે માંગ ઘટે, ડિમાન્ડ ઘટતી જાય. ડિમાન્ડ ઘટતી જાય તો પછી પ્રાઇસ બહુ બધું મળે નહીં. ઘણા બધા લોકો વ્યસનના ધંધામાં એટલા માટે હોય કે એમાં બેનિફિટ બહુ મળે, કે ડ્રગ તમે લો 500 રૂપિયાની અને વેચો સીધી 15-20 હજારમાં, એટલો બધો પ્રોફિટ મળતો હોય. તો ઘણા બધા લોકો શું કરે કે તમે અટકી ગયા. હલો, હા, ડ્રગ આવે 500-1000 રૂપિયાની અને વેચવાની થાય સીધી 15,000, 2,000, 15,000, 20,000માં, તો એમનો પ્રોફિટ ઘણો બધો મળી જાય. તો ડિમાન્ડ ઘટે તો પછી આ પ્રોફિટ વાળો પાર્ટ ઓછો થઈ જાય. ઓછો થઈ જાય તો લોકો રિસ્ક લેવાનું અને આ ધંધામાં પડવાનું કામ ઓછું કરે. એટલે ઇનડાયરેક્ટ વેમાં ડિમાન્ડ ઘટાડતા જઈએ, લોકો ઓછું યુઝ કરવાનું ચાલુ કરે તો ધીરે ધીરે એનું નેક્સસ જે છે, નેટવર્ક બનેલું છે, તૂટતું જાય, કારણ કે પૈસાનો ફ્લો બહુ બધો આટલો આવે નહીં. અને આ બધું બ્લેક મની હોય એટલે ગવર્મેન્ટને ઓટોમેટિકલી નુકસાન બીજી રીતે બહુ થાય કે આનો કોઈ હિસાબ ના હોય, અને એ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં અને ઘણી બધી જગ્યાએ વપરાતું હોય. તો એ જ ઇન્ટરેસ્ટથી ગવર્મેન્ટ અવેરનેસ માટે આ બધી પ્રવૃત્તિઓ કરતી હોય. બધા પ્રોગ્રામ તમે વાંચશો ને, મેં તમને જે હોમવર્ક આપ્યું છે એમાં તમને એક્ઝેક્ટ ખબર પડતી જશે કે દરેક પ્રોગ્રામમાં ગવર્મેન્ટ કઈ રીતે શું કોશિશ કરી રહી છે. એટલે જ્યારે આપણે ડિમાન્ડ રિડક્શનની વાતમાં હવે પૂરું કરીએ 5-1 મિનિટમાં, તો હું ફરીથી સમરાઇઝ કરું તો 3 લેવલ પર કામ થાય કે જે ઓલરેડી બીમાર લોકો છે એમનો ઈલાજ કરવા માટે ગવર્મેન્ટ બધા પ્રોગ્રામ કરી રહી છે. હોસ્પિટલો છે, હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો છે, એમાં દાખલ થવાની સુવિધાઓ પણ ખરી, અને ઓપીડી બેઝિસ આવવા જવાનું, સવારે આવવાનું, દવા લેવાની, સાંજે પાછા જતું રહેવાનું, કાં તો દવા લઈને તરત પાછા જતા રહેવાનું, કાઉન્સેલિંગ કરાવવાનું, એ બધી સર્વિસીસ આપી રહી છે. પછી બીજા લેવલે કે જે હાઈ રિસ્ક ઝોન છે, જેમ કે પંજાબ છે, રાજસ્થાન, અમુક જગ્યાએ જ્યાં અફીણનો લેવલ બહુ જ વધારે છે, ત્યાં જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાઈ થાય, ઓળખ થાય કે આ પરિવારોમાં વ્યસનની શક્યતા વધારે છે, તેમને એ વખતે જ સ્પેસિફિક કાઉન્સેલિંગ, ટ્રીટમેન્ટ બધું આપીને રોકવાનું કામ કરીએ. અને સમાજના લેવલ પર જાગૃતિ, સ્કૂલ, કોલેજ, ઓફિસીસ, વર્ક પ્લેસ, બધી જગ્યાએ, પછી એનજીઓ દ્વારા, સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા, બધી સંસ્થાઓ દ્વારા જાગૃતિ લાવવા માટે અલગ અલગ અભિયાનો ચલાવે. આ બધાને લીધે વ્યસનની ડિમાન્ડ ઘટતી જાય, સમાજનો વ્યસનનો વપરાશ ઓછો થતો જાય તો શું થાય કે આ તરફ જવાની શક્યતાઓ લોકોની ઓછી થઈ જાય. પૈસા જે બહુ બધા મળતા હોય એ ઓછા મળવાના થઈ જાય, એટલે ધીરે ધીરે વ્યસનનું દૂષણ ઓછું થઈને બંધ થવા તરફ આવી શકે. પૂરેપૂરું થઈ જાય એવું જરૂરી નથી, પણ કોશિશ, ડિમાન્ડ ઘટતી જાય ધીરે તો એ કોશિશ ચાલુ રખાય, જેથી કરીને ગવર્મેન્ટને પોતાને બ્લેક મનીને હેન્ડલ કરવામાં ચેલેન્જ આવતા હોય, જે દેશ વિરોધી પ્રવૃત્તિઓને કંટ્રોલ કરવામાં તકલીફ પડતી, એ બધી ઓછી થતી જાય. એટલે ડિમાન્ડ રિડક્શનનો પર્પસ આપણા પોઈન્ટ ઓફ વ્યૂમાં બહુ ખાસ ડાયરેક્ટ નથી આવવાનો, પણ આપણે એઝ અ સમાજના ભાગ તરીકે બધી જગ્યાએ વાત કરી શકીએ, સમજાવી શકીએ, કહી શકીએ વ્યસન વિશે,
એની બીમારીમાંથી થતા પ્રોબ્લેમ વિશે, અને એ રીતે જ્યારે આપણે કોઈને સમજાવવું હોય, સોસાયટી, કોલેજ, લેક્ચર, ક્લબના બધા ફંક્શન્સ થતા હોય, તો ત્યાં આ વાળો ભાગ અવેરનેસ માટેનો કામ કરી શકીએ. આપણા ઇન્ડિવિજ્યુઅલ 1-to-1 લેવલ પર આપણે ટ્રીટમેન્ટમાં આવીશું કે જે ઓલરેડી બીમાર પેશન્ટ્સ છે એમની ટ્રીટમેન્ટ કરવા માટે જે આપણે આગળના પેપર 2 વાળો જે છે ને એમાં આપણે સમજીશું ને, એમાં આવશે કે એડિક્શન વિશેના જે ડિટેલ આપણે વાત કરીશું, એ ટ્રીટમેન્ટ માટે આપણે શું કરી શકીએ. બરાબર? હવે આમાં કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો કહો. સર હા બોલો. સર આજે તમે હોમવર્ક આપ્યું છે ને એ મેહુલ સરે આપ્યું હતું અમારે. બધા પ્રોગ્રામ્સ આવી ગયા? ખબર છે તો બોલો. બહુ હા, સરસ. નેશનલ સ્ટેટ લેવલ પ્રોગ્રામ સરને કીધું હતું અમારે કે ગૂગલમાંથી તમે લિસ્ટ બનાવીને લાવજો એમ. હા તો બનાવેલું હોય તો કહો. સરસ સરસ, આપણે એના વિશે વાત કરી લઈએ થોડી. હા સર, તો ત્યારે અમે મેં કર્યું હતું. આમાં સર નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે હતા એમાં ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ નોડલ એજન્સી હતી, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. બરાબર છે. અને બીજું હતું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ. બરાબર. NISD વાળું. હા. થર્ડ વન ઇઝ NGOs, રિહેબિલિટેશન સેન્ટર્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન્સ. બરાબર. પછી જે મેજર લેવલ પર હતા એમાં અવેરનેસ હતી, જનરલ અવેરનેસ હતી, પછી સ્પેશિયલ ડિવાઇસ ઇન સ્કૂલ્સ, કોલેજ એન્ડ વર્ક પ્લેસ. બરાબર. દેન આફ્ટર કેપેસિટી બિલ્ડિંગ, ટ્રેનિંગ ફોર ટીચર્સ, પોલીસ, સોશિયલ વર્કર્સ એન્ડ હેલ્થ ઓફિસર્સ. બરાબર. Then de-addiction centers and rehabilitation centers. Funding for intelligence and rehabilitation center for addiction like IRCAS. Integrated Rehabilitation Centers for Addiction, right? બરાબર. IRCA. હા. Then national toll free helpline number હતું. સરસ. 14446. હા. Then after research and data collection. ફરી સ્ટેટ લેવલ ઇમ્પ્લિમેન્ટેશન હતા. એના અંદર બી નોડલ ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ, ફોર્મેશન ઓફ સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટીઝ બનાવી હતી. પછી ડિસ્ટ્રિક્ટ લેવલે પણ હતું એમાં, જેના અંદર સુપરવાઇઝ બાય ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ટુ ઓવરસીઝ લોકલ પ્રોગ્રામ્સ એન્ડ NGOs એક્ટિવિટીઝ. એટલે પ્રોગ્રામના નામ ખબર છે મેડમ? સર પ્રોગ્રામના જે નામ હતા, એક તો હતું NCORD, નેશનલ નાર્કોટિક્સ કોઓર્ડિનેશન પોર્ટલ. બહુ સરસ. ને બીજું હતું નશા મુક્ત ભારત અભિયાન. નશા મુક્ત ભારત અભિયાન બહુ મોટું અભિયાન ચલાવ્યું છે કે નશા મુક્ત માટે શું કરી શકાય. સરસ. બીજો કોઈ પ્રોગ્રામ? સમાધાન સેન્ટર્સ લાઈક કાઉન્સેલિંગ, ટ્રીટમેન્ટ ફોર એડિક્શન. બહુ સરસ. સમાધાન સેન્ટર આવી ગયું. ફોર્થ વન ઇઝ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ લાઈક અંડર આયુષ્માન ભારત. એટલે સ્કૂલ હેલ્થ માટે પણ ગવર્મેન્ટ એડિક્શન વાળા ભાગને જોડી રહી છે. અત્યારે સ્કૂલ હેલ્થ માટે ઘણું બધું એમને પણ ચાલી રહ્યું છે, જેમ કે માલ ન્યુટ્રિશન હોય, આયરનની ગોળી હોય આપવાની હોય, તો એમાં એડિક્શનને પણ ગવર્મેન્ટ જોડી રહ્યું છે. સરસ. યસ સર. બહુ સરસ. તો ઘણું બધું આવી ગયું છે. એક નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ છે, એ જોઈ શકાય તમાકુ માટે. એવી રીતે બીજા 2-3 છે. પણ અગેન પ્રોગ્રામ વિશે ખાલી ઇન્ફોર્મેશન લેજો. દરેક પ્રોગ્રામમાં થોડોક રોલ અલગ અલગ હશે, કે નાર્કોટિક્સ માટેનો થોડોક અલગ હશે, એ રીતે તમાકુ માટેનો થોડોક અલગ હશે, અને એમની ગાઈડલાઇન્સ થોડી હશે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. બધું થઈ રહ્યું છે એવું નથી, પણ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ આવી ગઈ એટલે હવે ધીરે પહોંચતું જાય. સ્ટેટ લેવલે આવે, સ્ટેટમાંથી ડિસ્ટ્રિક્ટ લેવલે આવતું જાય, અને એના લીધે અવેરનેસ વધતી જાય અને ડિમાન્ડ રિડક્શન થતું જાય. એટલે સરસ. સોનાલી મેડમે ઘણું બધું કીધું. અમુક પ્રોગ્રામો વિશે હજુ થોડીક માહિતી મળશે તમને. એક્ઝેક્ટ તમે લખશો, જેમ ટોલ ફ્રી કહી દીધું એમને નંબર, એવી રીતે હેલ્પલાઇન ટોબેકો માટેની છે. આપણે એ વિમલની પાછળનો નંબર છે. ટૂંકમાં એક ગવર્મેન્ટની ઇનિશિયેટિવના લીધે પછી કંપનીએ પોતાની હેલ્પલાઇન ચાલુ કરવી પડે એવું છે. પછી ઘણા બધા NGOs છે જે ડાયરેક્ટલી ચલાવે છે હેલ્પલાઇન. તો આ બધું આપણે રિસોર્સિસ સર્ચ કરી શકીએ, અને જેને જે મળે આપણે ગ્રુપમાં મૂકતા જઈશું. તો એમાં અમુક વસ્તુ કોમન હશે અને અમુક વસ્તુ અલગ હશે. એમાંથી એક કોમન આન્સર જેવું બની શકે કે કયા પ્રોગ્રામ સરકાર ચલાવી રહી છે સ્ટેટ લેવલે, સેન્ટર લેવલે. સરસ.
થેન્ક યુ સર. હા, બીજું કોઈને કંઈ ડિસ્કશન કરવા જેવું, ખબર ના પડી હોય, સમજ ના આવી હોય એવું કશું? હેલો સર. હા બોલો. પણ અમુક લોકોના મતલબ મનમાં ભય છે કે મેં જોયું હતું કે મેં આ રીતે વાત કરીને એક ભાઈ સાથે જે આ વિમલ ખાતા હતા, હમ. તો મેં એમને કીધું સર એમને છોડવી હતી, પણ એ લોકો મતલબ એને કોઈને કહેતા મતલબ અચકાતા હતા કે હા. મારે છોડવી છે, ક્યાં છોડવી, એવું કશું પૂછવા માટે એમ. તો હા. મેં એમને એક વાત કરી કે મેં કીધું સર પાછળ નંબર આપેલો છે, તમે એમને કોલ કરો, તમને સારી રીતે ગાઈડ કરશે. હા. બરાબર. તો મને કહે છે કે એમને હું કોલ કરું તો એમની જોડે હું વાત કઈ રીતે કરીશ, શું પૂછીશ ને શું, મતલબ અમુક લોકો ગભરાય છે હા. આવી રીતે વાત કરતા. બરાબર. હા, એટલે મેં એમને વાત કરી પણ કે હું વાત નહીં કરી શકું. હા, એટલે આવા કેસમાં શું કરી શકાય? સરસ, કેસ બેઝ લર્નિંગ થઈ જશે આપણું. એક છે ભાઈ આવી રીતે, આપણે બધા શું સલાહ આપીશું એમને? કોઈ પણ કહી શકે, શું સલાહ આપીશું? વાત કરવામાં ગભરાય છે, છોડવું તો છે. અનમ્યુટ કરીને કહેજો. એક તો જે સુધી સર એ ભાઈ કોઈની સાથે વાત નહીં કરે તે સુધી તો એનો કોઈ ઈલાજ નથી. હા, એટલે જ આપણે વાત કરાવી છે. એટલે સર એને પહેલા કોન્ફિડન્સ આપવો પડે કે તમે વાત કરશો તો એ તમારી વાત કોન્ફિડન્શિયલ રહેશે. બહુ એટલે સરસ. તમે ચિંતા કર્યા વગર તમે એમની સાથે શેર કરી શકો. પહેલું કોન્ફિડેન્શિયાલિટી વાત કરવી પડે અને એના લીધે એમને અને સર એમને તો પહેલા મોટિવેશન આપવું પડે કે તમે એમની જોડે જાઓ અને વાત કરો. બહુ સરસ મોટિવેશન આપીએ, કોન્ફિડેન્શિયાલિટી વિશે કેમ કે એ ત્યાં જશે, વાત કરશે તો મતલબ એ ભાઈ ખુલશે વાત કરતા. બરાબર છે. જ્યાં સુધી ત્યાં એને મોકલીશું જ નહીં ત્યાં સુધી એ વાત નહીં કરે ને. નહીં કરે. હા, બરાબર. બીજું શું કરી શકાય? સરસ, આ બે વસ્તુ બરાબર કીધી. આપના પોતાના પ્રત્યે પહેલા એને ટ્રસ્ટમાં લેવું પડે. હા, ઓકે, બરાબર. આપણી વાત માને એ પ્રકારને હા. આપણે પણ થોડીક વાત કરવી પહેલા જોઈએ. આપણને ટ્રસ્ટમાં લેવું પડે તો જ પછી આગળ બીજું કોઈ સ્ટેપ થશે. સરસ. આપણે પોતાનું વર્તન બી એવું રાખીએ, આપણી વાતચીત એવી રાખીએ કે એને ભરોસો બેસે કે આપણે એની મદદ કરવા માટે આ કરી રહ્યા છે, એવી રીતનું આપણું વર્તન હોય. સરસ, આપણા પર ભરોસો એને બેસે. બીજું શું કરી શકીએ? જેટલો રેપો અસરકારક હોય ને હમ. એટલી ટ્રીટમેન્ટ આખી ટ્રીટમેન્ટમાં એટલી અસરકારકતા વધુ આવે. એટલે રેપો બનાવવો પડે એના માટે આપણે ડિટેલ સારી વાત આપણી જોડે ચાલુ કરાવી દેવી પડે પહેલું. બરાબર છે કે જેને આપણા પર ભરોસો બેસે, પછી આપણે જે કહીશું એ વાત પર બી ભરોસો બેસશે. સરસ, એટલે રેપો બનાવવો પડે. રેપો બિલ્ડઅપ કરવું પડે એમ હા. શોર્ટમાં આમ કહેવા જેવું. એટલે પહેલું આપણે એ બતાવવું પડે કે અમે તને મદદ કરવા માટે છીએ, હેલ્પ કરવા માટે છીએ. તમને જે જરૂર પડે એ કહો. તમને અહીંયા અટકાતું હોય, કંઈ ક્વેશ્ચન્સ થતા હોય, કંઈ ડિફિકલ્ટી થતી હોય તો કહો. ઘરવાળાને સમજાવો, અમે સમજાવીએ, વાત કરીએ, ડિસ્કસ કરીએ. તમે આવું કહેશો એટલે અમે તમને ખરાબ માનવાના નથી કે અમે તમારા વિશે એવું નથી વિચારવાના કે તમે બધું પ્રોબ્લેમ ક્રિએટ કરો છો અને ઝઘડો કરો છો. સર આ બધું તો જે ટાઈમે કિસ્સો થયો ને એ ટાઈમ તો હું બેચલર કરી રહ્યો હતો સર. તો મને તો આટલું બધું ખબર જ નતું કે ભાઈ આ એમની સાથે આ રીતે મતલબ વ્યવહાર કરવો. હા, બરાબર છે, કઈ વાંધો નહીં. હવે ખબર તો પડી ને. બહુ બધા કેસીસ એટલે મળશે સર આપણે. હવે એટલા મતલબ થોડા બિલ્ડ થયા કે ભાઈ અમને ખબર પડવા લાગી કે આ રીતે કરવાનું છે. હા, અને શરૂઆત એવી રીતે જ કરવાની કે આપણને કન્સર્ન છે, ચિંતા છે, અને એ જેન્યુઇન બી. બહુ વધારે ચિંતા છે, ડરાવાના છે એવું નથી. કાકા મરી જશો, આટલી બધી બીડી પીશો તો ઓટોમેટિક એ રેપો બનશે જ નહીં. આવું નહીં બોલાય. હા. પણ એ લોકો ઉદાહરણ એવું આપે છે કે બીડી વગર તો કે અમારી સવાર જ નથી થતી. હા, એટલે હવે એમને શું કહેવું? હવે હું એ જ એક્ઝામ્પલને આપણે એવી રીતે કહીએ કે બીડી વગર સવાર નથી પડતી, પેટ સાફ નહીં થતું, જે બી નહીં થતું, બરાબર. એનો બીજો રસ્તો જી મળે સર.
એનો બીજો રસ્તો મળે પેટ સાફ થવા માટે તો બીડી છોડવી કે નહીં એમ. તો પછી હા. કદાચ સમજે. પેટ સાફ કરવા માટે હળદર યુઝ કરી શકાય, હા, ટેબ્લેટ આવે, આપી શકાય. સિરપ એ સિરપ રીતે જ ફોર્મમાં આપણે આવે, એ ગાઈડ લઈ કરવાનું. પણ એ ડાયરેક્ટ નહીં કેવું કે કાકા એવું કરો ને હળદર લઈ લો સારું થઈ જશે તો બીડી છોડી દો, એવું નહીં. સર ઓનલી ફોર એને ક્વેશ્ચન જ પૂછવાનો છે ને, પછી એ આન્સર કરે તો પછી એને આગળ કહેવાનું છે. હા હા, એટલે આપણે જસ્ટ એનું મોટિવેશન હેલ્પ તરફ જાય એના માટેની કોશિશ, એવા ક્વેશ્ચન એ કેમ પ્રકાર. કે સર એની ઈચ્છા હશે ને તો એ આન્સર કરશે ને પૂછશે પણ ખરો કે કઈ રીતે થશે એમ. હા, અને ત્યાં આપણે બાકી તો એ કશું બોલશે નહીં. એ દિશામાં લઈ જવાના, બિલકુલ. એ જ એન્કરેજ કરીએ પહેલા, તો એ પછી ક્યુરિયોસિટી થાય તો પછી આગળ ક્વેશ્ચન કરે આપણને. હા, અને ક્યુરિયોસિટી અને આ બધા માટે આપણે એવું બી ક્વેશ્ચન કરવાનું કે એવું સમજી લેવાની જરૂર નથી, છોડવું જ પડશે, બંધ જ કરવું પડશે, ઓછું બી કરવું છે. હા, તો ચલો આપણે એના વિશે બી વાત કરીએ. આપણે તો ઓપન જ છીએ. એવું કે ને 10 માંથી 9 સિગરેટ કરી દેવી છે, 5 વાર મસાલા કરું 3 કરી દેવા છે, તો 3 માટે બી મદદ તો કરીએ આપણે એમ. તો એને એવું લાગે કે હા જેન્યુઇનલી મારી મદદ કરવા માંગે, ખાલી હેરાન નહીં, બંધ કર દો બંધ કર દો બંધ કર દો, પાછળ પડ્યા છે, એવું નથી કરતા એમ. એટલે એ રીતે ગાઈડ કરી શકાય, સરસ. પછી હેલ્પલાઇન તરફ લઈ જઈ શકાય, હોસ્પિટલમાં આપણે લઈ જઈને સાથે જઈ શકીએ, ડોક્ટર સાથે વાત કરી શકીએ પહેલેથી કે આવી રીતે પણ સર અમુક થોડા ઉંમરવાળા હોય છે ને, મતલબ અમુક થોડા મતલબ ઉંમર એજ વાળા લોકો હોય છે ને, એ લોકો ફોન ઉપર વાત કરો કમ્ફર્ટેબલ હોતા જ નથી. તો આપણે કે હોસ્પિટલ, અહીંથી તમે એમને ફોન કરાવો તો એ કમ્ફર્ટેબલ હોતા જ નથી એમાં. એટલે જ આપણે બહુ બધા ઓપ્શન રાખવાના, એક જ ઓપ્શન કે નહીં રાખવાનો. વાત કરીને કઈ રીતે છોડી શકાય. હા હા, એટલે જ જેન ઝી વાળાને વાત કરાવવાની, ઘરડા લોકોને હોસ્પિટલ લઈ જવાના ડી-એડિક્શન. સર, આ ફેઝમાંથી હું પસાર થયું છું. એકચ્યુઅલી મારા જ ફાધર ઇન લો ને તમાકુનું એડિક્શન હતું, તો હજી છે પણ છે જ. પણ ગમે તેટલું ટ્રાય કરીએ, ગમે તેટલું પણ એ અમુક રિજેક્ટ થઈ જાય અને એવું કે ભાઈ મારી તો હવે આટલી ઉંમર તો થઈ ગઈ ને, મને કઈ નથી થયું. સમજી શકાય. એટલે ત્યાં આગળ એ જ વાત કરાય ફરીથી કે તમને તમારી ચિંતા રહેતી હોય, તમને એવું લાગે કે ઓછું બી કરવું છે તો બી વાત કરજો, પણ એ ઓથોરિટેટિવ લેવલમાં ના આવવું જોઈએ, હુકમ તરીકે ના લે, નહીં તો એ રિજિડિટી આવી જાય. અને એવું Exactly. જરૂરી નથી કે બધા માનશે જ, એ બી સારામાં સારા ડોક્ટર કાઉન્સિલર સમજાયા પછી પણ ઘણા બધા પેશન્ટ એવા હોય કે વાત કરવા કે માનવા તૈયાર ના હોય, તો ઇટ્સ ઓકે, એ એમની મરજી પછી. હું શું કહું સાહેબ હા, કે આપણે શરૂઆતમાં એને બોલતો જ કરવાનું, હા, બરાબર છે, આપણે સાંભળવાનું વધારે રાખવાનું. બિલકુલ. એટલે એમાંથી જ આપણને ક્લુ મળી જશે કે આપણે આપણી જે કાઉન્સેલિંગ છે એનું ડિરેક્શન કઈ દિશામાં લઈ જવું. બિલકુલ, બહુ સરસ. જેટલી વધારે વાત કરીશું એટલું આપણને આઈડિયા આવશે કે ઓકે કઈ રીતે સમજાઈ શકાય આગળ જતા એમને. તરત ને તરત સમજાવવા કરતા વધારે સાંભળતા જાય, એમાંથી આપણને રસ્તા દેખાવાના ચાલુ થાય કે ઓકે આવી રીતે કદાચ સમજી શકે. બહુ સરસ. સર, મારા કેસમાં તો એવું છે કે એકચ્યુઅલી મારા સસરા પ્રોફેસર હતા SVNIT-માં, એટલે એજ્યુકેટેડ પણ બધી જ રીતે, એટલે એ સમજે પણ ખબર ને પેલું કે ને કે સમજે પણ એ પોતાના પર અપ્લાય નહીં થાય. ડિફિકલ્ટ છે. અને એ કેવું છે ઘણા બધા કેસમાં થાય કે જ્યાં એજ્યુકેશન બહુ સારું હોય, ખબર બધી હોય, પણ છોડવા માટેની તૈયારી ના હોય તો એ થઈ શકે. એટલે આપણે એ જ વસ્તુને ચાલુ રાખી શકીએ, છોડવું હોય ત્યારે કહી પણ સર શકીએ. એ અમુક એમાં કેવું છે સર કે અમુક વાતમાં એ લોકો પોતાના રાજા છે એમ, કે ભાઈ એમાં કોઈ બોલવું ના જોઈએ. આપણે બધા જ છીએ. એકચ્યુઅલી એટલે એમાં પણ એવું જ હતું કે ડોક્ટરને ત્યાં પણ જઈએ એવા, એકચ્યુઅલી અમને તકલીફ થઈ ગયેલી વધારે, ખાંસી પણ નહીં મટતી હતી, અને પછી એક વખત કેવું થયું હતું કે ખાતા પેલું ફાફડા ખાતા હતા ને એ ફસાઈ ગયું, તો એ એટલું બધું સિરિયસ થઈ ગયેલું કે યમરાજને પણ હાથ મિલાવીને આવ્યા છે પાછા. અને એ વખતે પેલું ડિટેક્ટ થયેલું, પેલું આ મસલ્સ આવે તે લૂઝ થઈ જાય ને એનું, અને એ વખતે ડોક્ટરે બધી વસ્તુ સમજાવેલી કે ભાઈ નહીં કરવાનું, આ કરવાનું, તે કરવાનું, પણ
અમુક એ એવું કે આટલા વર્ષ મારી પર કોઈ રૂલ નથી કર્યો, તો હવે કોઈ રૂલ કરે ને તો આઈ કાન્ટ બેર. બિલકુલ એટલે એ નહીં સમજે. નહીં ચાલે, એટલે ઓર્ડર નહીં ચાલે ત્યાં, પ્રેમથી અને એ પણ ધીમે હા ધીમે કહેતો જ, બાકી નહીં. આના માટે આ ટ્રાય કરાવડાવે. એક્ઝેક્ટલી. વાળા માણસ જોડે વાત કરાવવી હોય તો એ પણ કરાવી શકે, એ લોકો બી હેલ્પ કરી શકે. ઓકે. કારણ કે એ લોકો આ પ્રોસેસમાંથી ગયા હોય ને, તો એ લોકો એવી રીતે વાત કરતા હોય કે ઠીક છે આપણે વાત તો કરીએ, મળીએ તો ખરા, ડિસ્કસ તો કરીએ, આના વિશે એવું નહીં કંઈ પણ વાત કરીએ, એવી રીતે ધીમે ધીમે લઈ જઈશું. અને જનરલી એટલે જ કાઉન્સેલિંગ ફેમિલી મેમ્બરનું ના કરવાનું. આપણે બનીશું ત્યારે ફેમિલી મેમ્બર્સ પણ સર એમને કોઈ દર સુધારી ના શકાય, આપણા ફેમિલી મેમ્બરને કોઈ દર સુધારી ના શકાય. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે. પણ આપણી વાત ના માને સર એ લોકો. હા, એટલે જ સર એ જ કે આપણા ના માને. આપણા બીજા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે. હા, એ બધા માટે સારું. એટલે સર એ એટલે તો તો સર સર એમ વાત કાઉન્સલ બોલ્યા રાખ્યા છે કરે. ને. હા, સોનાલી મેડમ શું કહો છો? મતલબ બધા વાત કરે છે કે મતલબ ઘરના લોકોની વાત નથી સાંભળતા, પેરેન્ટ્સ કે જે અમારા એલ્ડર હવે છે. તો હું કહું છું એના માટે જ છે ને કાઉન્સલર રાખ્યા છે, કાઉન્સિલિંગ રાખી ગઈ છે કે ડોક્ટર પાસે લઈ જાઓ ને કાઉન્સિલિંગ કરાવો એમ. હા, બીજાની વાત સાંભળે, ઘરના લોકોની વાત નહીં સાંભળે. ઘરની નહીં સાંભળે. અને એવું આપણા બધાના કેસમાં બને, એટલે નોટ યસ. સર મારે તો ડિપ્લોમેટિક થાય. ઘણી વખત કોઈ વખત એવું કે પેલું કે ગળકી મુળકી દાળ બરાબર, એટલે એ રીતનું થાય. અને ઘણી વખત એવું થાય કે તને ખબર છે તો તું કેમ નથી કરતી, એટલે હવે શું કરવું એ કન્ફ્યુઝ. ના ત્યાં આપણો નિયમ કહી દેવાનો ને કે કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ ને બધા છે ને ઘરનાની ટ્રીટમેન્ટ કાઉન્સેલિંગ ના કરી શકે. નહીં કરી શકે. હું એક્ઝેક્ટલી. તમને આ નંબર આપી દઉં, ડોક્ટરને મળી લો, વાત કરી લો, એ તમને બધી હેલ્પ કરશે, તમારી ફી બી નહીં લે, તમારી બહુ સારી વાત કરશે. પણ ક્યાં વાત કરે, એક્ઝેક્ટલી. તો એ અસર થશે. એક્ઝેક્ટલી. એટલે ઘરનું બહુ ના ચાલે જનરલી. સર આ દારૂમાં છે, તો દારૂમાં તો અમુક લોકો એટલી હદ સુધી જતા રહે છે કે મતલબ જ્યારે એ લોકો પીવાનું ચાલુ કરે ને, અને જે સુધી એ લોકો બેભાન ના થાય ને તે સુધી પીએ જ રાખે, બંધ જ નહીં કરતા એમ. એ ઓવરડોઝ વાળો પાર્ટ છે ને, બધા ડ્રગ્સમાં પણ થઈ શકે. કોકેન, પછી હેરોઇન, ઓપિયોઇડ્સ વાળા જે આવે છે એ, પછી બેન્ઝોડાઇઝેપિન, ઊંઘની દવાઓ જે હોય એવી, એ ઘણા બધામાં એવું થઈ શકે કે જ્યાં સુધી કોન્શિયસનેસ ના જતી રહે ત્યાં સુધી પીતા હોય, એવું લેતા હોય, એવું. સર ઊંઘની દવામાં પણ એવું પણ થાય ને કે પછીની અસર જ નહીં થાય. ના એ વ્યસન માટે લે છે, ઊંઘ માટે નથી લઈ રહ્યા. એટલે સારું લાગે એ ટાઈપ માટે લે છે, ઊંઘ માટે નથી લઈ રહ્યા. તો એટલે એમને એક કે બે દવા. એટલે ઘણી વખત પેલું કેવું કે અમુક લોકો ઊંઘ નહીં આવતી હોય એની દવા એ લોકો ચાલુ કરાવે, પણ પછી એ ડોઝ વધારે ને પછી એ ડોઝ પણ એને અસર નહીં કરે, એટલે ઊંઘ નહીં જ આવે. એટલે એ વ્યસન માટે કરતા હોય તો, બાકી જનરલી ઊંઘની દવામાં જે ડોઝ હોય પ્રોપર ડોક્ટરે કીધું એ ચાલુ હોય તો એ પ્રોપર હેલ્પ કરે, એવું કઈ ના થાય. પણ જેને વ્યસન સર એકચ્યુઅલી એ તકલીફ. મને આ એક પણ કેસ ખબર છે સર કે લગભગ 77 યર્સની લેડી છે, એટલે એને આવી તો ઊંઘની તકલીફ છે, તો એ ઊંઘની દવા લેતા હતા પહેલા, તો ઊંઘ આવી જતી, પછી એને ધીમે ધીમે એની અસર નહીં થઈ તો એને એકની જગ્યાએ 2 લેવાનું ચાલુ કરે, ડોઝ વધાર્યો, પણ હવે તો એને એક્સ્ટ્રીમ લેવલનો કરી નાખ્યું તો પણ ઊંઘ નહીં આવે, ને પછી હવે એટલે ડોક્ટર પણ કહે કે હવે આનાથી વધારે તમે નહીં લઈ શકો. હા, એટલે એ ડોક્ટરને પૂછ્યા વગર ડોઝ વધારે હોય, ટ્રીટમેન્ટ જાતે કરતા હોય, બધું થાય ત્યારે આવો પ્રોબ્લેમ થઈ શકે. ઓકે. ઠીક છે. બીજા કોઈને કંઈ કહેવા જેવું? સર આ ઊંઘ નહીં આવી એ વારસાગત હોઈ શકે? હોઈ બી શકે. સેકન્ડરી પાર્ટ બી હોય કે એન્ઝાયટી, ડિપ્રેશન, એના લીધે પણ પ્રોબ્લેમ હોય. મૂડ ડિસઓર્ડર, મેનિયા હોય તો એમાં પણ આવું થાય. વ્યસન હોય એમાં પણ થાય. એટલે કયા કારણથી નથી આવતી પહેલા આપણે સમજવું પડે શું પ્રોબ્લેમ છે. ઓકે. એ પ્રકારે એની ટ્રીટમેન્ટ થઈ શકે. પણ સર એની લાઈફસ્ટાઈલ ને પહેલા જાણવી પડે ને, કે મતલબ એની લાઈફમાં આખી હિસ્ટ્રી લેવી પડે, આખી હિસ્ટ્રી લેવી.
એટલે એક્ઝેક્ટ એક ઊંઘ નહીં આવવાનું એક એના લીધે આ દવા આપી દેવું ના થાય, આપણે સમજવું પડે શેના કારણે ઊંઘ. પણ સર મતલબ એ આખો દાડો કઈ કામ કરતો ના બેઠો હોય તો એને ઊંઘ ક્યાંથી આવે? એવું પણ થાય ને. દિવસે બહુ આરામ કર્યો હોય તો રાત્રે ઊંઘ ના આવે. થાય ખોટી વાત નથી, થાય છે. સાચી વાત છે. સાચી વાત છે. બોડી થાકશે ને એનું મગજ થાકશે નહીં તો એ ઊંઘશે ક્યાંથી? તો જ એને ઊંઘ આવે ને. મહેનત ના કરે ત્યાં સુધી ઊંઘ ના આવે. હા, મહેનત વગર ઊંઘ ક્યાંથી આવે? જ પડે. એટલે જ હિસ્ટ્રીમાં બધું પૂછવું પડે છે એના કારણે નથી આવી રહી, રૂટીન કેવું છે, લક્ષણો બીજા કયા કયા છે, એ પ્રકારે એનો ઈલાજ કરવો. ઠીક છે, તો પ્રોગ્રામ વિશે તો થોડીક માહિતી આપણે ગ્રુપ પર મૂકતા જઈએ. દરેક પ્રોગ્રામ શું છે, એમાં કઈ કઈ ફેસિલિટી ગવર્મેન્ટ આપે છે શોધીએ, બરાબર, અને ગ્રુપ પર શેર કરીશું. અને પછી નેક્સ્ટ વીકથી પેલું પેપર 2 નું ચાલુ થઈ જશે, એ હું પ્લાન કરી દઈશ. આમ યુનિટ 4 માં બીજું કશું છે હતું નહીં, મેઇન ડિમાન્ડ રિડક્શન, આપણે માંગ ઘટાડવા માટે શું શું કરી શકીએ. તો આ બધા અવેરનેસ કાર્યક્રમોથી લઈને ગવર્મેન્ટના પ્રોગ્રામ. સર પીડીએફ શેર કરી દેજો સર. હા, હું મોકલી આપીશ. યસ, ચાલો, ઓકે, આવજો. ઓકે, ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. ઓકે સર, ગુડ નાઇટ.